i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લુણાવાડાની શ્રી સજ્જન કુંવરબાઈ સ્કૂલમાં બાળકોએ રંગેચંગે નવરાત્રિની ઉજવણી કરી। નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે લુણાવાડાની શ્રી સજ્જન કુંવરબાઈ સ્કૂલમાં કેજીથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ ગરબાના રંગે રંગાયા હતા। શાળાના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પરંપરાગત વસ્ત્રોમાં સજી ધજી મન મૂકી અને ગરબાની રમઝટ બોલાવી હતી। આ શુભ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડીવી પટેલ સાહેબ અને લુણાવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુનેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે બાળકોના ઉત્સાહને બિરદાવ્યો હતો અને તેમને આશ્વાસન પ્રોત્સાહન પૂરું પાડી અને નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી। બાળકોની સાથે સાથે શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ પણ ગરબામાં જોડાયા હતા, જેનાથી કાર્યક્રમનું વાતાવરણ વધુ ઉલ્લાસભર બન્યું હતું। શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે તાલ મિલાવી રાસ ગરબાની મજા માણી હતી। આ ગરબાના આયોજનથી શાળામાં ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ થયું હતું। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર। લુણાવાડા ખાતે રાજમહેલ બ્રાન્ચમાં નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ગરબાનું આયોજન કર્યું હતું। તેમાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતાજીની ઉપાસના દ્વારા ગરબા કરવામાં આવ્યા અને તમામ શિક્ષકશ્રીઓએ પણ એમાં ઉમંગભેર ભાગ લીધો અને સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓએ પરંપરાગત જૂની ટીમલીના નાચ સાથે પણ છેલ્લે ઝૂમ્યા હતા। આપનું નામ સાહેબ? શ્રી પ્રદીપભાઈ ડી પટેલ। આપનો હોદ્દો? શ્રી એસકે હાઈસ્કૂલ પ્રાઇમરી આચાર્ય।